નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજ રોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી પોતાની જીતના દાવા વ્યક્ત કર્યા હતા. ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી. ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવા આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા. કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, જો કે ઉમેદવારોને મૌખિક અને ટેલિફોનિક સૂચના આપતા તેઓ પણ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. આ સાથે સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ઉમંગ સાથે આગળ આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિસ્ત્રીએ આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજનાઓ જોવા મળી હતી. કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતુબુદ્દીન શેખને ટિકિટ આપી છે, ત્યારે કુતુબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતના દાવો કર્યો હતો. બીજી તરફ શમશાદ સૈયદ અલીએ પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેનું નિવેદન પણ આપ્યું હતું. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ઉમેદવારીની અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મારું નામ સતીશ કાનજીભાઈ મિસ્ત્રી. હું વોર્ડ નંબર 9માંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું. આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું. આજ રોજ હું મારા કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવેલ છું. વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે. એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી. કોઈ પણ ગમે તે આવે, હું 100% જીતીશ. આ મારું સાકીનું છે. હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે ને ફરી આ વખત અપક્ષ છું. મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે. હું સદા કામ કરતો રહીશ એમના માટે. ભારત માતા કી જય. ભાઈ તો પક્ષનો વિષય છે, હવે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. આજ રોજ વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે. મારી સાથે રાબિયાબેન દાઉદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. જનતાના જે પ્રશ્નો છે વણ ઉકેલ્યા છે. 30 વર્ષના શાસનમાં, શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે. એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું. તો જે પાછલા એમના જે કુકર્મો છે એના પર જે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તે અમે કરવાનો ટ્રાય કરીશું. સ્થાનિક સ્વરાજ ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માંથી અમો 4 ઉમેદવાર પર ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારી છે. હું હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિગ્નેશાબેન પટેલ. પહેલાં તો અમારી પસંદગી ઉતારી તે બદલ અમે પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા તમામ કાર્યકરો અને તમામ હોદ્દેદારોનો અમે આભાર માનીએ છીએ. અને સૌથી વધારે આભાર અમે
અમારા વોર્ડ નંબર 4ની અને ભરૂચની પ્રજાનો માનું છું કે ફરીથી અમને તક આપી છે. એ તકનો અમે સદુપયોગ કરીશું અને ભરૂચમાં વિકાસ એ વધુ પડતા વેગવંતો બને તેના માટેનો પ્રયત્ન કરીશું. આ વખતે જો તમે ચૂંટાઈને આવશો તો તમારું પહેલું કામ કયું હશે? ભરૂચના મુખ્ય રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થાનો સુરક્ષિત થાય તેના માટેની અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. તમારા વોર્ડમાંથી 2 નવા સભ્યોને પણ ટિકિટ ઉમેદવારી કરવાની તક મળી. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર નવો નથી હોતો, કારણ કે એ રોજે રોજ કામમાં હોય છે, એટલે અનુભવના બેઝ પર જ હોય છે. આમોદ જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીના અંતિમ દિવસે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. આમોદ તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠક તેમજ તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. ઉમેદવારી પત્રો ભરવા માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. આજના દિવસે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલનો ગરમાવો હતો અને રેલી તેમજ નારાબાજી સાથે ઉત્સવી દ્રશ્યો સર્જાયા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપતા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ હાજર રહ્યા હતા અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમની ઉપસ્થિતિએ કાર્યકરોનો વધુ ઉત્સાહ ભરી દીધો હતો. ઉમેદવારીના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતરતા આવનારી ચૂંટણીમાં કડક ટક્કર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નોમિનેટ થયેલ ભારતીય જનતા પાર્ટીના આમોદ તાલુકાના 16 ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયતના 2 ઉમેદવારોના નામાંકન પત્ર આજે ભરવામાં આવ્યા. અસંખ્ય લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ વાતે ગાતે વંદે માતરમ ભારત માતા કી જય ના નારા સાથે આજે ફોર્મ ભરવામાં આવ્યું. અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 16 સીટ 2 જિલ્લા પંચાયત જીતવાની છે. અમે લોકોની વચ્ચે જે કરેલા કામો નાનામાંથી લઈને મોટાથી લઈને તમામ વર્ગના લોકો આજે સ્વીકારે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આખા ગુજરાતમાં કામ કરી રહી છે, વિકાસના કામ કરી રહી છે. ખાસ તો આમોદ અને જંબુસરમાં જે કાર્યો થયા છે, જે વિકાસના કામો થયા છે, એ વિકાસના કામો લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અને લોકો અમને સ્વીકારવાના છે. અમારે તો ફક્ત કહેવા જવાનું છે કે અમને મત આપો. લોકો મત આપવા માટે રેડી છે. ભાજપના તમામ ઉમેદવારો ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપની સામે અન્ય કોઈ ફોર્મ ન ભરતા વિજેતા જાહેર થતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપને મોટી જીત મળી છે. ભાજપના ઉમેદવાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. મહત્વપૂર્ણ વાત છે કે આ બેઠક પર અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં ન આવતા જેના કારણે ચારુલબેન પટેલનો વિજય નિશ્ચિત બની ગયો હતો. ચૂંટણી પહેલાં જ મળેલી આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જ્યારે વિરોધ પક્ષોની નિષ્ક્રિયતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર, ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ. ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોથી સૌથી મોટી વિશ્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સૌથી મોટી છે અને દેશનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ અને રાષ્ટ્રીય આગેવાનોએ ના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી
એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી જ આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં પણ વિજયી રહેશે એ નિશ્ચિત છે. અને મને વિશ્વાસ છે કે મારા વાગરા મત વિસ્તારને જિલ્લાની આખી ટીમ કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ. આમ આદમી પાર્ટીની વાત સમગ્ર લોકોના હૃદયમાં એમની વાતો પડેલી છે. અમે તો લોકોના જન્મથી મરણ સુધી જે નરેન્દ્ર મોદીજીએ યોજના બનાવી છે એ યોજનાની એક તાકાત છે અને લોકોનો વિશ્વાસ છે. મોદીજી ગરીબો માટે પણ મફત અનાજથી લઈ અને આરોગ્યની પણ નરેન્દ્ર મોદીજીએ સુવિધા પ્રાપ્ત કરી છે. એટલે મને વિશ્વાસ છે અને અમારા કામની પર અમને ભરોસો છે. હું પણ મારા વિસ્તારમાં લોકો સાથે રહું છું અને હર સમાજ અમને ખૂબ મદદ કરે. અમારી લડત ભારતીય જનતા પાર્ટીની, અમે તો એમ માનીએ છીએ કે ચૂંટણી આવે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે પણ ભાજપનો જ વિશ્વાસ પ્રાપ્ત કરવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી પહોંચી વળતી પાર્ટી છે. કારણ કે અમે ચૂંટણી આવે ત્યારે આગેવાની નથી કરતા, પણ અમારા આગેવાનો ઉપરથી અમને રાત દિવસ હટાગળ રાખે છે. તે અમને આનંદ છે. ભરૂચમાં સવારે 7, બપોરે બગાવત સાથે કોંગ્રેસના શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. ભરૂચ શહેર કોંગ્રેસમાં ટિકિટ વિતરણ બાદ ભડાકો થયો છે. કોંગ્રેસે કુતુબુદ્દીન પટેલને મેદાનમાં ઉતરતા જ પક્ષમાં આંતરિક કહેલ સપાટી પર આવ્યો હતો. વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાએ પક્ષ સામે બગાવત કરી અપક્ષ તરીકે ફોર્મ ભરી દેતા રાજકારણ ગરમાયું છે. નવાઈની વાત એ છે કે જે નેતાઓએ સવારે પક્ષ જે કહેશે તેમ કરીશું તેવી નિવેદન આપ્યું હતું, જો કે તેમને જ બપોર બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. શમશાદ સૈયદ અલી અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ વિચિત્ર દાવો કર્યો કે તેઓ કોંગ્રેસના સૈનિક છે. જો કે જ્યારે આ અંગે મીડિયાએ વિરોધાભાસી વલણ પર સવાલો કર્યા ત્યારે આ નેતા કેમેરાથી ભાગતા નજરે જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના બળવાખોરો સામે કેવા પગલાં લે છે અને આંતરિક વિખવાદથી આગામી ચૂંટણીમાં પક્ષને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે જોવું રહ્યું. મારા મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે. મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર. એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે. આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનો ખૂન છું ને કોંગ્રેસનો ખૂન રહીશ. રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવો રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ. કોંગ્રેસ મારા માટે સર્વપ્રથમ. કોંગ્રેસ તરફથી તમને આદેશ અપાયો છે? સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર. નેત્રંગમાં ભાજપમાં મોટું ગાબડું. પૂર્વ ચેરમેન વર્ષાબેન દેશમુખ 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ મહિલા નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખે કેસરીઓ છોડીને પંજો પકડતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વર્ષાબેન એકલા નહીં પણ પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. નેત્રંગમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની ટિકિટ પરથી જિલ્લા પંચાયતમાં જીતેલા અને બાળ વિકાસ સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા વર્ષાબેન દેશમુખ હવે પક્ષને અલવિદા કહી દીધું છે. વર્ષાબેન દેશમુખ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા શેરખાન પઠાણના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. માત્ર વર્ષાબેન જ નહીં પણ તેમની સાથે ભાજપના 500 જેટલા સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણીઓ પહેલાં થયેલા પક્ષ પલટાને નેત્રંગના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ કોંગ્રેસના આ મજબૂત નેતાના આગમનથી ઉત્સાહ છે, તો બીજી તરફ ભાજપ માટે આ નુકસાનીની ભરપાઈ એક મોટો પડકાર બની રહેશે. વર્ષાબેન દેશમુખના જવાથી નેત્રંગ અને આસપાસના વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનશે કે કેમ અને ભાજપનાઓ સામે કેવી રીતે ચૂંટણી લડશે તે તો આગામી સમય જ બતાવશે.
હું વર્ષાબેન હરેન્દ્રસિંહ દેશમુખ, માજી જિલ્લા પંચાયત નેત્રંગ. હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું અને 500 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઉં છું. અને મારા સમર્થકો મને કહે છે એટલે હું જોડાઉં છું. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આજે એ પાર્ટીએ મારી કદર કરી નથી, એટલે મને ખૂબ દુઃખ થાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઉં છું. મેં ટિકિટની માંગણી કરી હતી. મને ખૂબ વિશ્વાસ હતો પાર્ટી પર કે મને ટિકિટ મળશે, પણ જે અત્યારે પાર્ટીએ નિયમો લાગુ કર્યા છે એમાંથી એક પણ નિયમ મને લાગુ પડતો નથી, એટલે મને ટિકિટ નથી મળી. એટલે હું પાર્ટીથી નારાજ છું. અને હું પાર્ટીથી નારાજ તો છું જ, અને મારા લોકો, મારા સમર્થકો મારી સાથે છે કે તમારે હજી આગળ વધવાનું છે, વિકાસ કરવાનો છે. તો તમને ટિકિટ નહીં મળશો તો તમે વિકાસ શું કરશો? એટલે હું કોંગ્રેસમાં જોડાઈને લોકોની સાથે રહીને ગામનો વિકાસ કરવા માગું છું અને આગળ વધવા માગું છું. હું હવે પાછળ હટી શકું એમ નથી. મને જે દુઃખ થયું છે એ તો મારું મન જ જાણે છે કે મેં ઘણો વિશ્વાસ કર્યો તો આજે મને વિશ્વાસઘાત થયો છે, એટલે હું પાછી ફરી શકું એમ નથી. નર્મદા જિલ્લાની તમામ પંચાયતો અને નગરપાલિકામાં આપના પ્રમુખ બનશે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં તિલકવાડા, ગરુડેશ્વર અને રાજપીપળા તાલુકાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આદિવાસી પંથકમાં ઝાડુ ફરી વળશે તેવા સ્પષ્ટ એંધાણ જોવા મળ્યા હતા. આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હરસિદ્ધિ માતાજીના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. લોકોનો ઉત્સાહ અને મળતો સહકાર જોઈને લાગી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમતી સાથે પોતાના પ્રમુખ બેસાડશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે આગળ વધી રહી છે અને તેનો દર ભાજપના નેતાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભાજપ હવે પોતાની વિચારધારા પર ચાલતી પાર્ટી રહી નથી અને જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે અને લોકો વ્યાપક સમર્થન આપી રહ્યા છે, જેના આધારે પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. અંતિમ દિવસે પણ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર ન કરાતા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ જ દર્શાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. પાર્ટીમાં ટિકિટ વિતરણને લઈને થોડી નારાજગી હોવા છતાં વિચારધારા એક હોવાના કારણે તમામ કાર્યકર્તાઓ સાથે રહી આગળ વધશે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી છતાં તેઓ ડેડિયાપાડાના લોકોના દિલમાં વસે છે અને ત્યાંથી તેમને કોઈ બહાર કાઢી શકશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે જીતશે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના જ બનશે તેમ જણાવ્યું હતું. પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાની ખાખીથી ભાજપના કેસરિયા સુધીની સફર. અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડશે. રાજ્યના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચિત નામ છે મનોજ નીનામા. પોલીસ વિભાગમાં લાંબો સમય સેવા આપ્યા બાદ હવે તેઓ રાજકારણના મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપે તેમને અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. 2006ના બેચના આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ તાજેતરમાં જ પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિના ગણતરીના કલાકોમાં તેઓ શામળાજી ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપે અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી મનોજ નીનામાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ટિકિટ મળ્યા બાદ નીનામાએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા અંતરિયાળ વિસ્તારો અને ખાસ કરીને શામળાજી વિસ્તારોનો વિકાસ કરવાની રહેશે. તેઓ આદિવાસી સમાજના શિક્ષણ, રોજગાર અને પાયાની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. પોલીસ અધિકારી તરીકે તેમણે આસારામ કેસની તપાસ અને જેલ સુધારણા જેવા મહત્વના કાર્યો કર્યા છે. હવે તેમને આ વહીવટી અનુભવ રાજકારણમાં પણ ભાજપ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. ખાખી વર્દી ઉતારીને કેસરીયો ખેસ ધારણ કરનાર મનોજ નીનામા માટે આ ચૂંટણી એક નવો પડકાર છે. શું જનતા તેમને પોલીસ અધિકારી તરીકે જેવો પ્રેમ આપ્યો હતો એવો જ પ્રેમ એક નેતા તરીકે આપશે તે તો આવનારો સમય જ નક્કી કરશે.
ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને જીતના દાવા કર્યા હતા. ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગેના આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા 2026માં પણ ઝઘડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી વખત ભાજપ સત્તા સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્ય શ્રી પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, બારિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે. ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે. દરેક મતદાર દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકાને અન્ય પક્ષોના સુપરા સાફ થઈ જવાના છે. એની ચેનલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું. આજ રોજ ઝઘડિયા પ્રાંત ઓફિસ ખાતે ઝઘડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રીતેશભાઈની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા 4 જિલ્લા પંચાયતમાં આવતા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે અમારું નામાંકન અહીંયા થયું છે. ત્યારે આ વિશાળ મેદની જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી પાર્ટીઓ છે એ આજથી જ એમના સુપડા સાફ થઈ ગયા છે એમ દેખાઈ રહ્યું છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે આ સરકારના જે વિકાસલક્ષી કામ કરેલા છે એ કામોને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે અને આવનાર દિવસની અંદર પણ આ વિધાનસભાની અંદર અને તાલુકાની અંદર જે રીતે બીજા શહેરો અને ગામોનો વિકાસ થઈ રહ્યો છે એ રીતેનો વિકાસ કરવાની અમે કટિબદ્ધતા રાખીએ છીએ અને સૌને ખાતરી આપીએ છીએ કે આવનાર દિવસની અંદર ઝઘડિયા તાલુકા અને સમગ્ર ઝઘડિયા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને વિકાસની નવી દિશા ઝઘડિયા વિધાનસભા પર પાર કરશે. આજે અમે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાલિયા, નેત્રંગ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોનું આજે ફોર્મ ભર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહ સાથે અને આ વખતે અમે 10 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે અને તાલુકા પંચાયત અમારી બનવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સૌ બધા જ લોકો આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અંકલેશ્વરમાં નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે નગરપાલિકા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. નગરપાલિકાના 9 વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી છે, જેમાં અનેક દિગ્ગજની ટિકિટ કપાઈ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે. ભાજપે શહેરના ભાજપ પ્રમુખ રહી ચૂકેલા નરેન્દ્ર પટેલને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી હતી.
બીજી તરફ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કચેરી વિસ્તારની આસપાસ સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક કરી દેવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના 36 ઉમેદવારશ્રીઓ દ્વારા આજરોજ એસડીએમ કચેરી ખાતે અમે ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા મોવડી મંડળ, શહેર સંગઠન અને ગુજરાત પ્રદેશ સંગઠનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમજ સાથે 36 સભ્ય ચૂંટાઈને અમે નગરપાલિકા ખાતે સેવાનું કામ કરીશું. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન, 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે. અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.